સાથે જગદીશભાઈ છે. જગદીશભાઈને શું તકલીફ હતી પૂછીએ અને કેવું આપણી ટ્રીટમેન્ટ કર્યું આપણી ટ્રીટમેન્ટનો અનુભવ કેવો હતો પૂછીએ જગદીશભાઈને. બરાબર. જગદીશભાઈ ક્યાંથી આવ્યા? નવા ગામ લોલિયાણા 2 નંબર બલભીપુર. બરાબર. જગદીશભાઈ શું તકલીફ હતી કહેશો? મને સાહેબ છે ને હું ચાલી નહોતી શકતો, મને હાથે ને પગે ખાલી ચડી ગઈ હતી. રિપોર્ટ કરાવ્યા હતા કે ઓપરેશન કરાવવું પડશે, તમારે કે કમરે ગાદી ખસી ગઈ છે અને ડોકે નસ દબાય છે એમ. બરાબર. મેં કીધું, પછી દવા મેં ઘણી ખાધી પણ મને એનો કોઈ તફાવત લાગ્યો જ નહીં બિલકુલ. સમજો, દવા લીધી પછી સાહેબ કે તમે 2 વખત 3 વખત ત્યાંથી દવા લીધી તો જાણ્યું પડી જ નહીં લોકોને. સમજે, પછી મને ચિઠ્ઠી લખી દીધી. પછી કે તમે અમદાવાદ જાઓ આ ચિઠ્ઠી ઉપર. અમદાવાદ ગયા હતા તો મને ડૉક્ટરે એવું કીધું કે તમે 2-3 મહિના મારી દવા ખાઓ પછી અમે તમને રિઝલ્ટ આપીએ એમ. તમે એટલી ઉંમરે ઓપરેશન કરાવો તમારે તકલીફ પડશે એમ. તો પછી એનાથી ઘરે આવી આવ્યા. ઘરે આવીને પછી કોઈ એક ભાઈ મળી ગયા મને ભાખલના. પછી કે તમે આ શું બાંધ્યું છે? મેં આવું થયું છે તો તમે કે હાલો મારો નંબર ને તમે ફોન કરો અને ત્યાં જાઓ. કોઈ તમને તકલીફ હોય તો મને કહેજો. તમને મારા 700 વિડિયા છે કે આ સાહેબના કે 700 વિડિયા છે, તમે આ કાઢી નાખો. સાહેબને લઈ ન જતા ડોકે બાંધીને એવું કીધું. મેં તો કાંઈ વાંધો નહીં તો કીધું. પછી એને અહીં મને હારવાર સલાહ હતી. પછી અમે તરત અહીંયા આવ્યા અને તરત ફોન કર્યો. એ કે કીધું તમારો અભિપ્રાય લીધો. પછી એ કે તમે જ એવું કીધું હતું મને સાહેબ કે તમે એટલી તકલીફ છે તો તમે કે મારો દાદર ચડીને આવ્યા એવું કીધેલું. કામે નહોતું કરતું, બંધ જ હતું. મારથી અગરબત્તી માસીસ નહોતી થતી, માતાજી દીવા કરતા માસીસ નહોતી થતી મારથી. એટલી તકલીફ. હું ગામમાં નીકળ્યો હોય ને તો મને એમ કે આજ કઈ થોડીક અડધું લીધું લાગે છે. કીધું ભાઈ હાલવામાં ટૂંકમાં એવી રીતના બોડી બેલેન્સ નહોતું થતું. બેલેન્સ નહોતું થતું. કેમ દારૂ પીને નીકળ્યો હોય ઘરેથી એમ કે બેલેન્સ નહોતું રહેતું એમ. કે નહીં દારૂ કાંઈ નથી પીધો, મારી ખબર જ હોય ને કઈ વ્યસન નથી એમ ખ્યાલ. પછી બીજા નંબરમાં મારથી પેન્ટ નહોતું પહેરાતું. પેન્ટ પહેરવા જાવ ને તમારે દિવાલનો ટેકો રાખવો પડતો. કપડા પહેરવામાં તકલીફ થતી. એટલે પેન્ટ તકલીફ. જગદીશભાઈ તકલીફ થતી કેટલા ટકી? મને લગભગ આ 1 વર્ષ થઈ જશે. આ વૈશાખ મહિનો પૂરો થાય ને એટલે આખું વર્ષ થઈ જશે કમ્પ્લીટ એમ. મને મળ્યા એ પહેલા ટૂંકમાં 4-5 ડોક્ટરને મળ્યા પણ બધા કોઈ ઓપરેશન નું કહેતા હતા, દવા લેવાનું કહેતા હતા ને એવું બધું કહેતા હતા. બરાબર. જલ્દી દવા નહીં લો ને તો તમને લખવા મરી જશે. મેં તો સાહેબ લખવા મરી જાય તો હું તમારે આગળ આવશું કીધું. મારી આગળ એટલા બધા પૈસા નથી કીધું. 1.5 લાખ રૂપિયા. ઓપરેશનના કેટલા પૈસા? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ. હા, અને બીજો તમારો ખર્ચો થાય અલગ એમ. તમારથી ચાલતું હોય તો કરો, નકર મારી આગળ પૈસા છે નહીં સાહેબ કીધું. સમજો, બાયડી કે છોકરા વેચું તો મેળ પડે એમ નથી કીધું. ફાઇનાન્શિયલી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો પહોંચ્યો. પછી જગદીશભાઈ આપણે 4/8 તમે પહેલી વખત અહીંયા આવ્યા બરાબર? 8મા મહિનામાં આપણે આ 13 સેશન કર્યા પછી હવે કેમ લાગે છે? હવે મને સાહેબ રિઝલ્ટ એટલે કમ્પ્લીટ એમ, કોઈ ઘટે નહીં એમાં. હવે કઈ તકલીફ થાય છે? કોઈ તકલીફ ચાલવામાં કોઈ તકલીફ? ચાલવામાં, કામ કરવામાં, હુવામાં, બેહવામાં, 2 વ્હીલ ચલાવવામાં કોઈ જગ્યાએ તકલીફ. હવે ટૂંકમાં બધું તમે તમારું રાબેતા મુજબ તમે કામકાજ મારે જે પોઝિશન આગળ હતી ને એ તકલીફ દૂર થઈ ગઈ છે અને હું હતી ની પોઝિશનમાં આવી ગયો છું. અત્યારે હાવ નોર્મલ થઈ ગયું. હવે ગયું. જગદીશભાઈ આપણે પ્રોબ્લેમ શું છે? જો ગરદનના મણકામાંથી C3 C4 ને C5 C6 આ મણકામાંથી આપણી નસ દબાતી હતી. એટલે તમને હાથની નસોમાં લોહી નહોતું આવતું, એટલે તમને હાથમાં જંજળ થતી, તમને કઈ પકડવામાં તકલીફ થતી હતી, પહેરવામાં તમને તકલીફ આવતી હતી, મૂળ અહીંથી નસો દબાતી હતી. એવી જ રીતે કમરના મણકામાં એક ગાદી ખસી ગયેલી હતી. ગાદી ખસવાની હિસાબે અહીંયા પણ નસો દબાતી હતી. એટલે પગની નસોમાં જે બ્લડ આવવું જોઈએ નહોતું આવતું. એટલે તમે હાલો ત્યારે ટૂંકમાં બોડીનું બેલેન્સ ન થાય. બરાબર. હવે આપણે શું કરીશું બંને જગ્યાએ? અહીંયાથી આપણે ગાદીનું સેટિંગ કર્યું, નસો છૂટી પાડી. એવી જ રીતે અહીંયા જે નસો દબાતી હતી નસો છૂટી પાડી. જેવી નસો છૂટી પડી ગઈ એમાં બ્લડ ચાલુ થઈ ગયું. બ્લડ ચાલુ થઈ ગયું એટલે આપણે ફાયદો થઈ જાય. બરાબર. અને જગદીશભાઈ હવે કેટલું સારું કહી શકું? 100% સારું, કોઈ પ્રોબ્લેમ નથી. અને જગદીશભાઈ એવી ઓપરેશન જેવી મેજર સ્થિતિમાંથી આપણે ઓપરેશન વગર સારું થઈ ગયું. બરાબર. કેવી લાગી તમને? સાહેબ તમારી સારવાર એટલે ઓપરેશન કરતા રિઝલ્ટ સારું કહેવાય એમ. ડોક્ટર તો મને પૈસા આપી મને તોય તકલીફમાં મેકે એમ. હવે સારું થયું નથી કે આપણે ઓપરેશન વગર બરાબર. મારા તમને કોઈ દવાઓ પીવા આપવા નહીં, ગોળી નહીં.
મેઇન દરેક દર્દી માટે પ્લસ પોઈન્ટ છે કે આપણે દવા નથી દેતા, જે કઈ કરીએ છીએ આપણે એનું સેટિંગ કરીને આપણે એનું અલાઇનમેન્ટ કરીને આપણે એને સુધારીએ છીએ, સારું થાય છે. બરાબર, વિડિયો YouTube ઉપર મૂકીએ છીએ હા ખુશાથી મેકો દમદાર આરામ તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તેને ખબર પડે કે એવી તકલીફ હતી અને સારું થઈ ગયું. મને બધા મને પૂછે એમ કે તમે ત્યાં જાવશો એમ કે તમને કેમ છે, મને 100% સારું છે, વગર ગોળીએ, વગર દવાથી, વગર ગોળીએથી. ઓલું 500 રૂપિયાની 2000 ની દવા આવતી 8 જ દિવસની ખાલી સાહેબ, 2000 ની દવા આવતી તો તકલીફ તો દૂર તો થઈ જ નહીં, થઈ જ નહીં. આજની તારીખમાં તમે મને દૂર કરી દીધી વગર દવાએ, એક ગોળી નથી લીધી. મેજર સ્થિતિમાંથી આપણે ભગવાનની દયાથી સારું થઈ ગયું છે. બરાબર છે, કમ્પ્લીટ. Nice. 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 नॉर्मल सांस नहीं छोड़नी. सांस नहीं छोड़नी. Nice.